કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ ખાતે ભુજ તાલુકા કોળી ઠાકોર સમાજ સંગઠન દ્વારા નેચા હેઠળ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયમર્યાદા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા। સમાજમાં શિક્ષણ કઈ રીતે આવે અને સમાજની પ્રગતિ કેમ થાય તે દિશા તરફ સમાજ સારી દિશામાં આગળ વધે તેવું સૌ કર્મચારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ એચ કોલી, ભુજ, મીડિયા કન્વીનર कच्छ जिला कोड़ी सेना गुजरात। बात करिए कोड़ी ठाकोर समाज अखिल गुजरात जेमा भुजनो समाज अने एवं प्रथम स्नेह मिलन थयुं छे। आप जोई शको छो कि ज्यां संख्याओनो अभाव होय त्यारे अहींया एक हृदयना उमळका साथे ज्यारे कोड़ी ठाकोर समाज भेगो थयो छे अने एवं मंथन थयुं छे कि भाई आ वखते भाड़ामां पण आवती वखते पोतानी वाड़ीमां। तो आज एवा अग्रणीओ आपणी वच्चे छे, आपणे जरूर जाणीशुं कि कोड़ी ठाकोर समाजनो विकास माटेनुं हवेनुं तमारुं पगલું શું હશે। તમને કહીશ કે આજે જ્યારે કોળી ઠાકોર સમાજનું ભુજનું પ્રથમ સ્નેહ મિલન છે અને સમાજ માટે આપના વતીથી શું વિચાર છે કે સમાજ ગૌરવ લઈ શકે અને ગુજરાત તેમને જે અત્યારે તો અગ્રતા ક્રમે છે પરંતુ આપણા ગુજરાતના રાજકીયમાં પણ આપણા પ્રતિનિધિ। અમારો કહેવાનો મતલબ છે આજે અમે અહીંયા જે પ્રથમ સ્નેહ મિલન ભુજ તાલુકા ખાતે થયું એ અમારા માટે સમાજ માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે આજ સુધી કોઈ બી સ્નેહ મિલન થયું એટલી જનસંખ્યા અહીંયા જે જોઈ અને જે હોલ બુક કર્યો હતો અહીંયા અમે એ હોલમાં બી જનસંખ્યા સમાઈ ના શકી, જેથી અમારો વિચાર છે કે ભવિષ્યમાં અમે એવી સમાજવાળી અને એવો હોલ બનાવીએ કે જેથી અમારો સમાજ સુરક્ષિત બેસી શકે અને સમાજના કંઈ બી મુદ્દાઓ હોય એનું નિવારણ કરી શકીએ, તેમજ સમાજ વધુ સંગઠિત બને અને શિક્ષિત બને અને આનો પડઘો ગાંધીનગર સુધી પહોંચે એવી અમારી ધારણા છે, એવી અમારી ભાવના છે અને સમાજ માટે અમે કાયમ માટે કામ કરતા રહીશું અને સમાજ માટે જે બી કંઈ પ્રશ્નો છે એનું પણ નિરાકરણ કરવા માટે અમે ગાંધીનગર સુધી આ મુદ્દાઓની ચર્ચા કરશું। જય હિન્દ, જય ભારત। हाँ, આવી જ રીતે વાત કરીએ તો એક એડવોકેટ છે આપણી વચ્ચે અને જેમણે વાત કરી કે રાજકીય લેવલે સમાજનું શું પ્રતિનિધિત્વ, તો એવા આપણા એડવોકેટશ્રીને વિનંતી કરીશ કે આગળનો જે પણ કોળી સમાજનું રાજકીય લેવલે શું હશે એ આપણા માધ્યમથી। આજે ભુજ બધે જે કોળી સમાજની એક મિસાલ છે, જે એક સંગઠનની શરૂઆત થઈ છે એનું અભિયાન પૂરા કચ્છ નહીં ગુજરાત સુધી પહોંચશે અને એના જે પડઘા છે એ દિલ્હી સુધી પણ પહોંચે એવી એક આ મિસાલ છે। દરેક ગામોગામ આ એક સંગઠનની એક શરૂઆત છે। આજે ભુજ બધે જે સંગઠનનું આયોજન કરવામાં આવ્યું એના માટે એટલી મોટી જનમેદની ત્યાં પધારેલ કે એક જે સભા માટે જો એક હોલ રાખેલો હતો ભાડે એ પણ એક બહુ નાનો પડ્યો અને મેદની એટલે 12 સુધી ઊભું રહેવું પડ્યું, એટલે આ એક સમાજની એકતાનો પ્રતીક છે અને આનાથી આવનારી સમાજ માટે પણ એક પ્રેરણા છે। અમારી સમાજ શિક્ષિત બને અને વ્યસનમુક્ત બને એ પ્રેરણાથી અમે સૌ કાર્યકરો સંગઠનો સાથે મળી અને વિચારધારાથી આગળ અમારી સમાજને લઈ જવા એક પ્રયત્નો કરશું। જય કોળી સમાજ, જય હિન્દ, જય ભારત। કે ભુજમાં ભુજના આંગણે પ્રથમ વખત સ્નેહ મિલન થયું છે ત્યારે એવી જ ઉત્સાહી આયોજક કમિટી છે, તો આપ શું કહેશો કે આ સ્નેહ મિલનની કેવી તૈયારી હતી અને કોણ કોણ મહેમાનો અત્યારે આવેલા? અત્યારે સંત શ્રી રાજારામ બાપુ, જયરામ બાપુ અને કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી કાંજીભાઈ ગોહિલ, ગાંધીનગરથી પધારેલ ગોવિંદભાઈ શ્રી, અન્ય પ્રમુખશ્રીઓ પણ આવેલા છે। તો અમે અહીંયા પ્રથમ અમારું પગથિયું છે કે જેને સ્નેહ મિલન અમે તૈયાર કર્યું છે, કારણ કે સંગઠન તૈયાર કરવામાં અમને ઘણો બધો ટાઈમ લાગ્યો છે, પાયો નાખ્યો છે, અમારી પાસે જગ્યા નથી સમાજવાડી માટે, તો અમે બગીચામાં પણ મિટિંગો કરતા સંગઠન તૈયાર સારી રીતે અમે કર્યું છે। તો સમાજના સૌ ભાઈઓ અને બહેનોએ લાગણી હતી અને આજ પુરવાર થયું છે કે સમાજ પ્રત્યે લાગણી છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર।